શું તમે ગુજરાતનું પેરિસ જોયું છે? આ શહેરમાં એક એવો કુંડ છે કે જ્યાં સ્નાન માત્ર કરવાથી તમારા બધા અટકેલા કામ પૂરા થઈ જાય છે. આ જ શહેરમાં આવેલા છે હજારો વર્ષ જૂના સ્વયંભૂ શિવલિંગ. જી હા, મહાદેવના મંદિર છે કે જે હજારો વર્ષ જૂના છે અને એવા લોકોએ એની સ્થાપના કરેલી છે, ઋષિઓએ એમની સ્થાપના કરેલી છે, જેમનું શિવ પુરાણમાં પણ વર્ણન આવે છે. આ જ શહેરમાં આવેલું છે અષ્ટભૈરવનું મંદિર. જી હા, આ કદાચ ભારતમાં એક જ મંદિર હશે. અહીંયા એક બાપજીનું બી મંદિર છે અને એવું કહેવાય છે કે અહીંયા કોઈ પણ તમારી ઈચ્છા વ્યક્ત કરો એ ચોક્કસ પૂરી થાય છે. શું તમને એવું લાગે છે કે આપણે આ વર્ષે જમીનમાં કંઈ દાટીએ તો આવતા વર્ષ સુધી એ એવું જ રહે? ના રહે ને, પણ આ શહેરમાં રહે છે. જો તમે 1 વર્ષ પહેલાં ચોખા દાટ્યા હોય તો 1 વર્ષ પછી ત્યાં ખીચડી તૈયાર થઈ જાય છે અને એનો પ્રસાદ આપવામાં આવે છે. આ એક અદ્ભુત રહસ્યમય શહેર છે. તો ચાલો હું તમને આ શહેર મારી નજરે બતાવું.